નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરા સાવલી બ્રેકિંગ। સાંકરદા ગામ પાસે વિદ્યાર્થીઓનો ફરી ચક્કાજામ। વડોદરા વાસદ આણંદ રૂટની એસટી બસો રોકી વિરોધ। બસોની અછતથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ। 3 દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ। માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી। એસટી બસોની નિયમિત અને અપૂરતી વ્યવસ્થા કરવાની વિદ્યાર્થીઓની માંગ। નંદેશરી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી નિગમને પત્ર લખી કરી હતી રજૂઆત। ચક્કાજામથી થોડા સમય માટે વાહન વ્યવહાર પ્રભાવિત થયો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને બસ રોકી ચક્કાજામ કર્યો। અમારે આજે બસ રોકવાનું જરૂર પડી કેમ કે અમે કેટલા દિવસથી અપીલ કરેલી છે કે અમને નવી બસ ફાળવો, તે છતાં અમને ખોટા આશ્વાસનો આપવામાં આવે છે ને અમારી રજૂઆતનું કંઈ નિરાકરણ આવતું નથી। રોજબરોજ અમારે શાળાએ પહોંચવામાં લેટ થાય છે, જેના કારણે કેટલાક લેક્ચરો પણ છૂટી જાય છે, તો પણ અમારું કંઈ નિરાકરણ આવતું નથી। રોજ અમે આવતા જતા બસમાં ઊભા રહીને જવું પડે છે। રોજ કેટલાક લોકોને વાગે છે, જ્યારે પોલીસ વાળાઓ બાઇક પર 3 સવારી હોવા છતાં બી ઊભા રાખે છે। આજે બસમાં 52ની સીટમાં 100 જણ ભરવામાં આવે છે, તો પણ અમારું કોઈ સોલ્યુશન નથી, કોઈ પગલાં લેવામાં આવતા નથી। કંઈ થશે તો પણ જવાબદાર રહેશે આના માટે। તમે અગાઉ કોઈ રજૂઆત કરી છે? અમે ધારાસભ્ય સુધી કેટલી બધી વાર અરજી કરી છે, કેટલી વાર રજૂઆત કરી છે, છતાંય અમારે કંઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી। તેના માટે થઈને આજે અમારે મોટું પગલું ભરવું પડ્યું અને આજે અમે એ પગલું ભર્યું છે કે અમે આજે એકે બસ વાસદથી જતી કે વડોદરાથી જતી, સાવલીથી જતી એક બી બસ આજે અમે જવા નહીં દઈએ જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે, નવી બસ ફાળવવામાં સાંકરદાથી નહીં આવે। તકલીફ શું પડશે? મુદ્દાની વાત શું છે? તકલીફ એ છે કે બસ લેટ આવે છે, બસમાં એટલી બધી ભીડ હોય છે કે ઊભી રહેવાની બી જગ્યા નથી હોતી, ઊભા દરવાજા આગળ જવું પડે છે। રોજ કેટલાને વાગે છે। એક છોકરીનો પગ ફ્રેક્ચર થતા 3 મહિના એને પાટો આવ્યો, તો એનું ભણવાનું કેટલું બગડ્યું, તો હવે કોણ જવાબદાર? આમ તો મોદી સાહેબ કહે છે કે ભણશે ઇન્ડિયા ત્યારે જ આગળ વધશે, તો પછી આવું હશે ત્યારે કઈ રીતે ભણશે, કઈ રીતે ઇન્ડિયા આગળ વધશે જ્યારે પૂરી સેવા બસ સેવા જ નથી મળતી વિદ્યાર્થીઓને? કેટલાક લોકો તો કોલેજે જ વિચારીને નહીં આવતું કે બસમાં ઊભું રહીને જવું પડશે। આપનું નામ? નિત્યા।